સ્વાધ્યાય 5.2 એનો છઠ્ઠો પ્રશ્ન, સમાંતર શ્રેણી 11, 8, 5, 2 નું કોઈ પદ ઋણ 150 હોઈ શકે? તો અહીંયા આપણને આ શ્રેણી આપેલી છે અને આ શ્રેણીનું કોઈ પદ -150 હોઈ શકે કે કેમ એ આપણે શોધવાનું છે. તો અહીંયા જોઈએ, પહેલું પદ 11 એટલે એ બરાબર 11 થશે. હવે ડિફરન્સ એટલે કે સામાન્ય તફાવત, તો 8 - 11 ડી શોધવા માટે બીજું પદ ઓછા પહેલું પદ એટલે 8 - 11 કરો તો -3 આવે, મોટી સંખ્યાનું ચિહ્ન આવે બાદબાકીમાં, તો ડી બરાબર -3. હવે એમ કહ્યું છે કે કોઈ પદ ઋણ 150 હોઈ શકે, તો આપણે માની લઈએ કે nમું પદ -150 છે, ઉધારી લઈએ તો nમું પદ એટલે an, તો આ an બરાબર 150 લેવા પડે ઋણ, તો આ an બરાબર ઋણ 150 બરાબર. આ nમું પદ આપણે લઈએ તો n બરાબર જે આવશે એ પદનો નંબર કહેવાય, અને n એટલે પદનો ક્રમાંક છે, હંમેશા ધન પૂર્ણાંકમાં જ હોવો જોઈએ, અપૂર્ણાંક કે ઋણ હોઈ શકે નહીં. કારણ કે કોઈ પણ શ્રેણી હોય, જેમ કે આ પહેલા નંબરનું પદ, આ બીજું, ત્રીજું, ચોથું, એમ હંમેશા ધન પૂર્ણાંક જ એનો નંબર હોય પદનો, અપૂર્ણાંક કે ઋણ તો હોય જ નહીં. એટલે જો nનો જવાબ અપૂર્ણાંક કે ઋણ આવે તો લખવાનું કે આ શ્રેણીનું કોઈ પદ ઋણ 150 હોઈ શકે નહીં. અને ધન પૂર્ણાંક આવે, માનો કે n બરાબર 40 આવ્યા તો લખવાનું કે 40મું પદ ઋણ 150 છે. બરાબર. તો શોધીએ આપણે, આ સૂત્ર છે આપણને યાદ છે, આપણે ઘણા બધા દાખલા કરી ચૂક્યા છીએ આગળ. તો આ સૂત્રમાં an બરાબર કેટલા લીધા છે આપણે? ઋણ 150 બરાબર એ બરાબર 11 છે પહેલું પદ, તો એ બરાબર 11 વત્તા n શોધવાનું છે -1 ગુણ્યા ડીની કિંમત છે ઋણ 3, તો આ ઋણ 3. હવે 11 ને આટલી જમણી બાજુ કહેવાય, બરાબરની આ સાઈડ ડાબી બાજુ છે, તો 11 જમણી બાજુ છે એને આપણે ડાબી બાજુ લાવીએ તો માઇનસ થઈ જશે, કારણ કે અહીંયા પ્લસ હતા, આ સાઈડ આવે તો માઇનસ થાય, તો -150 - 11 બરાબર આટલું વધે આ બાજુ n-1 ગુણ્યા -3. અહીંયા બંને માઇનસ હોય તો સરવાળો થાય, તો બંનેનો સરવાળો 161 થાય. જવાબમાં મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -161 આવે બરાબર n-1 ગુણ્યા -3. હવે આ -3 ને બરાબરની આ સાઈડ લાવો, અહીંયા ગુણાકાર હતા તો ભાગાકારમાં જશે, એટલે આ -161 છેદમાં -3 બરાબર આ બાજુ n-1 વધી, અહીંયા માઇનસ પ્લસ થઈ જાય, ઉડી ગયું કહેવાય, તો આ માઇનસ પ્લસ થાય એટલે 161 છેદમાં 3, છેદ નહીં ઉડે એટલે 161 છેદમાં 3. અને આ એકને આ સાઈડ લાવો તો માઇનસ હતા એટલે +1 થાય, તો 161 છેદમાં 3, અને આ એક આ બાજુ આવી બરાબરની આ સાઈડ એટલે પ્લસ થાય. હવે આ બાજુ n વધ્યો, હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ તો લસા લેવો પડે, તો લસા 3 આવશે, તો છેદમાં 3 લખવાના, બંને પદને 3 વડે ગુણવાના, આને 3 વડે ગુણીએ તો 3 ઉડી જાય એટલે 161 આવે, વત્તા, તો આ વત્તા, એકને 3 વડે ગુણીએ તો 3 × 3, છેદમાં તો 3 હતા લસા, બરાબર એના આગળ લખ્યું છે, તો આ n બરાબર 161 + 3 એટલે 164 છેદમાં 3. બંનેનો ભાગાકાર કરીએ 164 / 3, તો n બરાબર 54.666 એવું આવશે. એટલે બે પછી ત્રીજો આંકડો આવું આવશે, તો પોઈન્ટ પછી આપણે 2 આંકડા દર્શાવવાના, ત્રીજો અંક 5 કે 5થી મોટો હોય તો આમાં એક પ્લસ કરી દેવાનું, એટલે 66ની જગ્યાએ 67 લખવાના. તો એમનો જવાબ અપૂર્ણાંકમાં આવ્યો, પોઈન્ટ એટલે અપૂર્ણાંક કહેવાય. તો n એટલે પદનો નંબર હતો, પહેલું હોય, બીજું, ત્રીજું, ચોથું, એમ પૂર્ણાંકમાં હોવું જોઈએ, આ તો અપૂર્ણાંકમાં છે, એટલે આ શ્રેણીનું કોઈ પદ ઋણ 150 હોઈ શકે નહીં. એટલે લખવાનું અહીંયા, પરંતુ n એ પદનો ક્રમાંક, આપણે અંગ્રેજીમાં એને નંબર કહીએ, તો n શું છે? પદનો ક્રમાંક હોવાથી અપૂર્ણાંક હોઈ શકે નહીં. એટલે n કોઈ દિવસ અપૂર્ણાંક હોઈ શકે નહીં, માટે આપેલ શ્રેણીનું કોઈ પણ પદ ઋણ 150 હોઈ શકે નહીં.
દાખલો પૂરો થયો.